અમરેલીના મોટી કુંકાવાવમાં ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે। ગેંગરેપ બાદ દેહ વેપારના રેકેટનો પર્દાફાશ થયો। આરોપી મહિલાની પોલીસે ધરપકડ કરી છે। વડિયા પોલીસ સ્ટેશનમાં 26 નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। આ બાદ આ કેસ મામલે વધુ એક ફરિયાદ દાખલ થઈ, જેમાં અમરેલીના ઓમનગરમાં મકાન ભાડે રાખીને રહેતી એક દયા રાઠોડ નામની મહિલા અને દીપક નામનો દલાલ ગરીબ વર્ગની દીકરીઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી તેને જુદી જુદી જગ્યાએ દેહ વેપારનો ધંધો કરાવવા મોકલાતી। દેહ વેપાર કરાવતી દયા રાઠોડ અને દીપક નામના દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરી આરોપી દયાને ઝડપી લીધી, જ્યારે પૂછપરછ ચાલુ છે। આ પૂછપરછમાં હજુ અન્ય લોકોના નામ ખુલવાની પણ શક્યતા। દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય